ઉગમેશ્વર સાહેબની જય, હીરસાગર દાદાની જય, ટપુરામ મહારાજની જય, સબ સંતન કી જય. આજે આપણે થોડીક બાપાની વાત કરશું, ભોજા બાપાની. એટલે એ આપણા જીવનમાં થોડી ઉપયોગમાં આવે. એમની રહેણી કરણી કેવી હતી, એમની રહેણી કરણી ઉપરથી આપણે કેવી રહેણી કરણી રાખવી અને કેવી રહેણી કરણી રાખવાથી ભક્તિ થાય. ભક્તિનું બીજું નામ રહેણી કરણી છે. ભક્તિ કરવી એટલે ભવસાગર તરી જવાનું આ નાવ છે. એ નાવ તો આપણને સદગુરુએ પ્રેમથી આપ્યું, પણ એ નાવમાં આપણે બેસી જઈએ પછી આપણે દોડમ દોડ કરવાની રે નહીં. એ તો એનો સુકાની હોય ને, એ નાવ ચલાવે અને કિનારે લઈ જાય. આપણે બસમાં બેસી જઈએ છીએ, પછી કોઈ દાડો એવો વિચાર આવ્યો કે આ બસ વાળો ખાડામાં નાખશે તો, એવો કઈ વિચાર આવે છે આપણને? નથી આવતો, કારણ કે આપણે એના ઉપર પૂરો વિશ્વાસ મૂકી દીધો અને બસમાં બેસી ગયા. એટલે આપણને નક્કી જ છે કે આપણી જે જગ્યાએ જવું છે ને એ જગ્યાનો આ બસ છે, એટલે એ જગ્યાએ આપણને જરૂર પહોંચાડી દેશે એવો આપણને ભરોસો છે. એટલે પહેલો તો ભક્તિમાં સૌથી પહેલામાં પહેલો વિશ્વાસ હોવો જોઈએ કે તમને જે નાવ મળ્યું છે, સદગુરુએ જે નાવ આપ્યું છે ને, એ નાવથી આપણે આ ભવસાગર તરી જઈશું. ભવસાગર એટલે આપણું જીવન છે ને, એ જ ભવસાગર છે. એનાથી બીજો કોઈ અધિક ભવસાગર ક્યાંય નથી. આપણે જે જીવન જીવીએ છીએ એ જીવવાની જે કળા છે, એ કળાને આપણે જો સમજી જઈએ ને તો સદગુરુની કળા આપણને સમજાય. સદગુરુની કળા અકળ કળા છે. અકળ કળા કોઈના કળવામાં ના આવે, પણ અનુભવી હોય ને એને બૂਝે. પણ અનુભવી કોણ હોય? જેણે સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી, એણે બ્રહ્મ રસાયણ પાન પીધું. તમે જો બ્રહ્મ રસાયણ પાન પીવો તો તમે અનુભવી ખરા, અને તમે અનુભવી છો તો તમારી પાસેથી કોઈ બીજાને ફાયદો થાય, બીજાને તમારી જોડેથી આ અનુભવનો ફાયદો થાય. આપણને જેમ ભોજા બાપાને ઉગારામ દાદાએ ફાયદો કરી આપ્યો. અમે અઠવાડિયું 10-10 દિવસ જઈ અને બાપાની પાસે રોકાતા હતા. હું તમને એટલા માટે નથી કહેતો કે અમે આવું કરતા હતા, પણ સદગુરુની પાસે રહેવું એને ઉપાસના કહેવાય છે. ઉપાસના એટલે ઉપ એટલે નજીક, અને વાસ એટલે વાસુ એટલે રહેવું. સદગુરુની નજીકમાં રહેવું. કેવી રીતે રહેવાય? સદગુરુ વડિયા રહેતા હોઈએ, આપણે અહીંયા રહેતા હોય અમદાવાદમાં, આપણે કેવી રીતે બાપાની સમીપમાં રહેવું? સદગુરુની સમીપમાં રહેવું એટલે સદગુરુએ જે રસ્તો આપણને બતાવ્યો છે ને, એ રસ્તે આપણે ચાલવું. ચાલવું એટલે ભજન કરવું, બીજો કોઈ રસ્તો નથી. સદગુરુ છે ને, અમારે બાપા અમદાવાદમાં 15-15 દિવસ આવતા હતા. મહિનામાં 15 દિવસ અહીંયા જ હોય, કારણ કે બધા અહીંયા ગામડા એમના. પહેલા અમદાવાદ આવે, ત્યાંથી ગાગડ જાય,
ત્યાંથી ગુંદી જાય, ભૂરકી જાય, પછી વિરોચનનગર જાય, રેથલ આવે. આ બધા ગામડા એમના જ હતા પેલા. ઠેઠ ભૂરકી સુધી અમે બાઇક લઈને જતા રાત્રે. પહેલા તો પ્રોગ્રામ બાપાના રાત્રે જ થતા હતા. બાપા 9:30 વાગે છે ને એમનું આસન જગ્યા ઉપર આવી જાય. 9:30 કોઈ પણ માણસ ગેરહાજર ના હોવો જોઈએ. બાપાની ડિસિપ્લિન બહુ હતી અને બાપા એટલા બધા કડક હતા. પોલીસ પટેલ હતા ને પહેલે, એટલે પોલીસ કરતાંય વધારે કડકાઈ હતી એમનામાં. અને શિસ્ત એટલી બધી હતી કે તમે એમને પૂછ્યા વગર ચાની કેટલી બી અંદર ના લાવી શકો. આપણે અત્યારે આમને ચાલતા આવી છે ને લઈને ચા, એમ ના આવાય. એમને પૂછવાનું, એ કે લેતા આવો તો જ લાવવાની. અને એ ના કે ને હેને તો ત્યાં ચૂલા ઉપર ઠરી રહે, પણ આવે નહીં. સવાર થઈ જાય, 5 વાગી જાય. 9:30 વાગે બાપા બેસે અને એ પલાઠી વાળી હોય ને એ પલાઠી સવારે 5:30 વાગે છૂટે. એના પહેલા કોઈ દાડો છૂટે નહીં. અને બાપાની પાસે કોઈ પુસ્તક, આપણે તો થોડું કંઈ હોય તો એ નોટ જોઈએ, ચોપડી જોઈએ. બાપા એક આખ્યાન કરે એની અંદર 20 તો વાણી બોલે. અને એમની વાણી એટલા ઊંચા સ્વરથી તો આપણે ગાઈ જ ના શકીએ. એમની જોડે બોલવું હોય ને તોય વિચાર કરવો પડે. બધાના ગળા બેસી જાય 15 દિવસમાં તો. પણ બાપા છે ને એ પલાઠી છે ને 5 વાગે જ છોડે. એવી આસન સિદ્ધિ હતી. અને એ રીતે અમને બધાને આ લાભ આપ્યો. બીજી એક ખાસ વાત કહી દઉં તમને. આપણે પેલા ઘેર આપણે ભજન કરતા હતા, બરાબર? ત્યાંથી આ અંતર કઈ બહુ દૂર નથી. આમ જોવા જઈએ તો ચાલી નવાય એટલું જ છે ને અંતર તો, હે ને? તોય આપણને ગરમી લાગે, તોય આપણને દૂર લાગવા માંડ્યું કે આમ લાગે કે આટલેથી ઠેઠ આટલું ચાલીને આવવું. બાપા 45 ગરમી હોય ઉનાળામાં, 45 ગરમી અમદાવાદમાં અમારે. અને બાપા 12:30 વાગે વડિયાથી બેસે એક બસમાં. જુનાગઢ અમદાવાદ એક બસ આવતી હતી, એ વાયા વડિયા થઈને આવે. એ 12:30 વાગે જુનાગઢથી વડિયા આવે. 12:30 વાગે 45 ગરમીમાં બાપા બેસે એકલા. સાથે ધીરુભાઈ કદાચ હોય તો હોય, એમના સેવક હતા. એ ધીરુભાઈ હોય, કદાચ બાએ હોય, બેમાંથી એક જણ ગમે તે હોય. પણ બાપા અંદર બસમાં બેઠા ને એટલે ત્યાંથી બેઠા 12:30 વાગે. અને અમે 8:30 વાગે છે ને એમને વાસણા બસ સ્ટેન્ડે ઉતારીએ. ત્યાં અમારે બધાને હાજર રહેવાનું, બધાને. એમાં કોઈને છૂટછાટ નહીં, બધાને હાજર રહેવાનું, ભાઈઓએ, બહેનો નહીં. પછી એ જગ્યાએ જ્યાં નક્કી કર્યું હોય ને ત્યાં બાપા ઉતરે એટલે એમનો થેલો લઈ અને સાધન, અમારા 2 વ્હીલર હોતા એ વખત તો, અમે 2 વ્હીલરમાં બેસી જઈએ અને બાપાને લઈને જ્યાં અમારે બધું નક્કી જ કરેલું હોય કે ક્યાં એમને આવીને સીધા ક્યાં જવાનું છે, કોના ત્યાં ભજન છે, કોના ત્યાં જમવાનું છે. એ આવે સીધા હાથ પગ મોઢું ધોઈ અને એ માણસના ત્યાં જઈ અને જમી લે. જમીન તરત જ છે ને 10-15 મિનિટ પછી તરત જ બેઠક થઈ જ જાય. 9:30 વાગે 62 ચાલુ થઈ જાય. 9:30 વાગે બધાએ આવી જવાનું અને 9:30 વાગે બેસી જાય. એ સવારે 5:30. એ વખતે અમે બધાય નોકરિયાત, કોક પ્રાઇવેટમાં, બધા કોક ગવર્મેન્ટમાં. એટલે બધાને સવારે નોકરી જવાનું જ હોય. 5:30 વાગે છોડે અમને. કોક વખત તો દિવસ ઉગી જાય. બાપાને એવું કહેવાય નહીં કે બાપા હવે આટલા વાગ્યા, એમ કશું તમે કહી શકો નહીં. અત્યારે તો આપણી મરજી હોય તો ઉઠીને હાલવા માંડીએ છીએ. ત્યાં બાપાને એવું કશું કહેવાય નહીં કે
બાપા આટલા વાગ્યા કે આટલા વાગ્યા, ફક્ત એક જ વસ્તુ કે 9:30 બેસીએ એટલે 11:30 12 વાગે એટલે એક જ વસ્તુ ખાલી પૂછવાની, બાપા ચા તૈયાર થઈ છે આપીએ? એ કે આપી દો તો આપવા લાવવાની. અને એ કે નહીં, એક વખત શંકરભાઈ છે ને, શંકરભાઈને તો ઓળખો ને તમે, નાસરે આપણે નાગપુર વાળા, એ હવે નાગપુર જતા રહ્યા, એમના ઘેર ભજનનો પ્રોગ્રામ હતો. આ વાત હું એટલા માટે કહું છું કે આ આપણા માટે જરૂરી છે. આપણે જ્યાં સુધી એટલી બધી ચીવટથી આ નામ વચનને પકડશું નહીં ને, તો જેમ કબીર સાહેબે કહ્યું ને કે ગુરુમાં ભગવાન ભાવ થવો ને બહુ અઘરી વસ્તુ છે. આપણને એમ લાગતું હોય કે બહુ સહેલું છે, બહુ સહેલું નથી. બહુ સહેલું હોત તો આખી દુનિયા કરતી હોત, અને સહેલું છે ને એને આખી દુનિયા કરે જ છે. દર્શન કરવાની, પૂજા આરતી, આ તે ડાકોર ચાલીને જવું, આ બધું એ બધું દુનિયા કરે જ છે. એ સહેલું છે, એ કરે છે, પણ આ તો બહુ અઘરું છે. પહેલામાં પહેલી તો તમારા ગુરુમાં તમને પ્રીતિ થવી, એ જ પહેલી વાત છે. પહેલા તો તમે ભજન નહીં કરો ને તો તમારામાં પ્રેમ જ પેદા નહીં થાય. પ્રેમ જ્યાં સુધી પેદા નહીં થાય ને, પ્રેમ એ ઘરેણું છે, પ્રેમ પેદા નહીં થાય ત્યાં સુધી તમને તમારા ગુરુમાં કોઈ દિવસે અનહદ પ્રેમ નહીં થાય. પ્રેમ પેદા કરવાનું સાધન છે આ નામ વચન જે આપ્યું ને, એ ભજન કરો એટલે પ્રેમ પેદા થાય. આ સાચી વસ્તુ તમને કહું છું. પણ એટલે એવી એક વખતે શંકરભાઈએ એમ કહ્યું, એને ભૂલી ગયા, બાપાને પૂછ્યા વગર એકદમ કીટલી લઈને અંદર આવતા રહ્યા. આવતા તો રહ્યા, પણ પછી બાપાએ કહ્યું કે તમે કોને પૂછીને લાવ્યા? એટલે કે બાપા ભૂલી ગયો, માફ કરજો. માફી માગી અને કહ્યું ભૂલી ગયો. હા તો કે અંદર લઈ જાઓ, બરાબર, હું યાદ કરાવું તમને એટલે લેતા આવજો. 3 દિવસ સુધી છે ને ચાની કીટલી અંદર ના આવી. 3 દિવસ સુધી એ બોલ્યા નહીં. પછી તો એમણે કહ્યું ને કે હું કહું ત્યારે લાવજો. સદગુરુનું વાક્ય છે ને, મોક્ષ મૂલમ ગુરુ કૃપા એમ કે છે ને, અને સદગુરુનું વાક્ય છે ને એ મંત્ર છે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુનું વાક્ય છે ને એને તમે મંત્ર માની અને તમારા હૃદયમાં જો ઉતારતા હોય તો જ છે ને સદગુરુના આ ભજનનો, આ ખર્ચાનો, આ બધાનો મતલબ છે ને એ આપણા માટે છે. અને ખરેખર એવી રીતે આપણા તો માણસો અમે જોઈએ છીએ, પહેલા અમે ઘણા સમયથી આવીએ છીએ ત્રીજમાં, બરાબર, અમે જોઈએ છીએ જે માણસો રેગ્યુલર આવે છે, રેગ્યુલર જ આવે છે. આ ભાઈ બહેનો, અમારી માતાઓ બધી આ કેટલી મોટી મોટી ઉંમરના, એ જે રેગ્યુલર આવે છે ને એ બધા રેગ્યુલર જ આવે છે. તમે નિયમિત આવશો ને તો તમારા ફાયદામાં છે. સદગુરુનું તો કામ કેટલું છે, એમણે તમને આ ભજન બતાવી દીધું. હવે આ ભજન બતાવવું અને એ ભજનની તમને લેહ લાગે ને એના માટે આ સત્સંગની વ્યવસ્થા કરી, બરાબર, સત્સંગની વ્યવસ્થા કરી. પછી કહ્યું કે ભાઈ સ્મરણ કરજો. જો કંઈક આડવું ઉડવું હોય તો તમને એ ના યાદ હોય તો યાદ કરી આપે. સદગુરુ જ્યારે હયાત હોય ને ત્યારે જેટલો લાભ લેવાય ને એટલો લઈ લેવો. અમને બધાને અફસોસ છે અત્યારે, અમારા પાસે અત્યારે બધું છે, ગાડીઓ છે ને મકાનો છે ને બધાને બધી વ્યવસ્થા બાપાએ કરી દીધી, પણ બાપા નથી. બાપાને શોધવા મુશ્કેલ છે ને. એટલે સદગુરુ જ્યારે હયાત હોય, આ અમે તમને એટલા માટે કહીએ છીએ કે સદગુરુ જ્યારે હયાત હોય ને ત્યારે એનાથી જેટલી પ્રીતિ રખાય, જેટલા નજીકમાં રહેવાય, જેટલા એમને વધારેમાં વધારે મળાય, જેટલી એની વધારેમાં વધારે સેવા થાય,
સેવા, સ્મરણ અને સત્સંગ આ ત્રણ જ વસ્તુની ત્રિપુટી છે. એ જ્ઞાન, ધ્યાન અને આધીનતા લાવશે. અને એ લાવશે ને એટલે તમારે કોઈને કદીએ છે ને કંઈ કરવું પડશે નહીં. સદગુરુ જો મળી રહે અને સદગુરુનું આપણા ઉપર કૃપા થાય, આપણા ઉપર, તો મોક્ષ માગવો કે મુક્તિ માગવાની રહેતી નથી. એ અનાયાસ છે. અને એ એના હૃદયની અંદર કૃપા પેદા થાય ને, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ગુરુની કૃપા થાય ને એટલે મોક્ષ પછી શોધવાની જરૂર જ નથી. કૃપા થઈ એટલે તમને મોક્ષ મળી ગયો એમ માની લેવાનું. એટલે મહાપુરુષોએ જે કંઈ આપણને અવકાશ આપ્યો છે, આ અવકાશ છે. આ અવકાશમાં જે જે સમય આપણને મળે, જેટલો સમય મળે એટલો સદગુરુનો જેટલો મળે એટલો સહયોગ કરી લેવો, સહવાસ કરી લેવો, સહ અધ્યયન કરી લેવું. જેટલું એમનામાં જે હોય ને એનું ખમીર કાઢી લેતા શીખો. શિષ્યને શું કરવાનું હોય? સદગુરુની પાસે જેટલો માલ હોય ને એ ખજાનો લઈ લેવાનો. આ શિષ્યનું કામ છે. ખજાનો, બધો ખજાનો સદગુરુની પાસે તો અઢળક ખજાનો પડ્યો છે. પણ એ ખજાનો લેવા વાળાએ જોઈએ ને. એક ખાંભામાં બોર્ડ માર્યું હતું, જે માથું મૂકે અને માલ કાઢે. ખાંભો છે ને એ બધા જોવે, વાંચે બોર્ડ અને પછી હાલ્યા જાય કે આવો માથું મૂક્યા પછી આપણે આ ગોળન ગાડા ભરે, આપણે શું કરવાના એ પૈસાને? ભલે ને ગમે તેટલો માલ હોય તો પછી એક જુવાન છે ને એ તૈયાર થઈ ગયો અને મ્યાનમાંથી તલવાર કાઢી અને આમ માથું આમ કરવા જાય છે ને ત્યાં ખાંભો ઉલડીને પડ્યો એની મેળે, અને એને એ બધોય માલ મળ્યો. એટલે એની તાકાત. એને શું કર્યું? એને કંઈ હજી તો કર્યું જ નથી. કર્યા પહેલા જ બધા જોઈ જોઈને જતા રહેતા હતા. એણે હિંમત દાખવી. એવી હિંમત આપણે રાખવાની અને સદગુરુમાં પ્રેમ રાખવાનો, ભાવ રાખવાનો અને ભક્તિ કરવાની. ભક્તિ છે ને એ આચાર વિચારની છે. આચાર વિચાર, આપણા આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ. અને શુદ્ધ તમારે કરવાના નથી. તમે ભજન કરશો ને એટલે એની મેળે શુદ્ધ થઈ જશે. અશુદ્ધિ છે ને એ ક્યાં સુધી હોય? જ્યાં સુધી એને દૂર ના કરીએ ત્યાં સુધી. એ કપડું મેલું ક્યાં સુધી હોય? જ્યાં સુધી એને આપણે ધોઈએ નહીં ત્યાં સુધી. એને ધોઈએ, બરાબર, ધોઈએ એટલે પાણીની જરૂર પડે ને. પાણી વગર ધોવાય? પાણી જોઈએ. અને ગંદુ થવામાં શું? પાણી જ જોઈએ ને. પાણીથી ગંદુ થયેલું પાણીથી જ ધોવાય. એમ આ સદગુરુએ આપણને જે નામ આપ્યું છે ને એ નામથી આપણું, જેમ કૃષ્ણએ ગીતામાં એમ કહ્યું કે નયનમ છિદ, એમને કહ્યું કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય ગિરણા. આપણું આ શરીર છે ને એ જીર્ણ થઈ જાય એટલે પરમાત્મા આપણને નવું શરીર આપે છે. આ શરીરનું કપડું જૂનું થઈ જાય એટલે ફાટી જાય એવું થઈ જાય એટલે આપણે કાઢી નાખીને નવું પહેરી લઈએ છીએ. એમ આ શરીર નવું ધારણ કરી દેવાનું. અને એ શરીર ધારણ કરો ને એમાં એના એ જ ગુરુ અને એના એ જ શિષ્ય હતા. એના એ જ આપણે બધા આદિ અનાદિથી ભેગા ને ભેગા જ છીએ. આ તો વચ્ચે પડદો પડી જાય એટલે આપણને ખબર નથી રહેતી. બાકી આપણે છે ને ભેગા જ હતા અને એટલે જ આટલો બધો પ્રેમ એકબીજાનો હોય છે. બાકી પ્રેમ પ્રગટે નહીં. પ્રેમ પ્રગટે ને એનું મૂળ કારણ આપણે આદિ અનાદિના ભેગા જ છીએ. બોલો સદગુરુદેવની જય.